वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चौथा अध्यायना 18મા શ્લોકનો વિચાર ચાલી રહ્યો છે। 18મા શ્લોકનું સ્વરૂપ છે कर्मण्य कर्मय पश्येद कर्मणि च कर्मयः स बुद्धिमान मनुष्येषु स युक्तः कृत्स्न कर्म कृत। भगवान श्री कृष्णे कह્યું કે अर्जुन, कर्मनी अंदर अकर्म અને અકર્મની અંદર કર્મનું જે દર્શન કરે છે એ બુદ્ધિમાન છે, એ યોગી છે અને એ સમસ્ત કર્મ કરી ચૂક્યો છે। આવું ભગવાને જે કહ્યું તો ભગવાન ભાષ્યકારે સ્વાભિપ્રેત વ્યાખ્યાન આ શ્લોકનું કરી દીધું। તો હવે જ્યારે 18મા શ્લોકનું વ્યાખ્યાન ભાષ્ય સંમત વ્યાખ્યાન જ્યારે થઈ ગયું છે તો 19મા શ્લોકનું વ્યાખ્યાન કરવા માટે આગળ વધવું જોઈએ। એને બદલે ભગવાન ભાષ્યકાર વૃત્તિ કાર્ય વ્યાખ્યાનનો ઉપન્યાસ કરી અને એનું ખંડન શા માટે કરે છે? તો જુઓ, એક વાત એ છે કે ભગવાન ભાષ્યકારના પ્રાદુર્ભાવ પહેલા
એક આચાર્ય થયા જેને વૃત્તિકાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૃત્તિકાર. એટલે કે એને ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર વૃત્તિનું નિર્માણ કરેલું, વૃત્તિ લખેલી. અને વૃત્તિ લખીને વૃત્તિકારે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર નો અભિપ્રાય યા પ્રતિપાદ્ય એવો અર્થ કર્યો હતો કે આ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જે છે એ જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એવું કહે છે. જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો આ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો સિદ્ધાંત છે એવો અર્થ કરેલો. કે જે અર્થ ગલત છે એ પૂર્વાપરના વિચાર કરવાથી એ ખ્યાલ આવે છે કે વૃત્તિકારનું જે અર્થઘટન છે એ ખોટું છે, ગલત છે, અન્યથા છે. હવે જ્યારે ભગવાન ભાષ્યકારનો પ્રાદુર્ભાવ થયો 788 સાલમાં, એમણે આ વૃત્તિકારનું વ્યાખ્યાન જોયું તો ભગવાન ભાષ્યકારને ખ્યાલ આવ્યો કે વૃત્તિકારે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો અર્થ જે છે એ અન્યથા કરી નાખ્યો છે. એટલે કે ભૂલ ભરેલો છે, ગલત છે, ખોટો છે. એ અનુસાર કોઈ સાધન ભજન કરે તો એ મોક્ષ સંભવ નથી. એટલે ભગવાન ભાષ્યકારે વિચાર કર્યો કે આ જે વૃત્તિકારનો મત છે એ અન્યથા છે, ગલત છે. જે રીતે શાસ્ત્રના અર્થઘટનને કરવાની જે પરંપરા છે, ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ અને ઉપપત્તિ, તાત્પર્ય નિર્ણાયક આ ષડલિંગ છે. તો આ તાત્પર્યના નિર્ણાયક આ ષડલિંગ દ્વારા જે અર્થ બેસતો આવતો હોય, ઘટતો આવતો હોય એ અર્થ કરવાનો હોય. વૃત્તિકારીય જે અર્થ છે એ ઉપક્રમ, ઉપસંહારાદિ તાત્પર્ય નિર્ણાયક ષડલિંગ થી જો એનું ચકાસણી કરવામાં આવે તો વૃત્તિકારીય મત જે અર્થ છે એ અન્યથા સાબિત થાય છે. તો ભગવાન ભાષ્યકારે એ નક્કી કર્યું કે આ જે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો જે અદ્વૈત અર્થ છે એ અદ્વૈત અર્થની અંદર જનમાનસની નિષ્ઠા ત્યારે જ થશે કે વૃત્તિકારીય મત જે છે એ દૂષિત છે એ બતાવીશું તો. જેમ ગઈકાલે તમને દ્રષ્ટાંત બતાવ્યું, સોનાની લગડી અને પિત્તળની લગડી એ બેઉ બહારથી કેવી હોય છે ભાઈ? એક સરખી હોય છે. કેવી હોય છે? સરખી હોય છે. હવે જેને ખબર નથી સોનું અને પિત્તળના ભેદનો, જેને ખ્યાલ નથી, અને એને કોઈ એમ કે ભાઈ જા તું સોનું લઈ આવ્યું,
પેલો કે કેવું હોય તો કે પીળું હોય. હવે પેલો સોની જે છે એ બેવ લગડી બતાવે તો પેલો એમ કે આ પીળું જ છે ને આ પીળું જ છે ને, તો એ પિત્તળની લગડી લઈને વી આવે તો એ ખોટનો ધંધો થશે કે લાભનો? બોલો, ખોટનો. એટલે સોનાને પરખવા માટે એની બાજુમાં રહેલી જે પિત્તળની લગડી છે એ પિત્તળની છે એ બોધ થવો જોઈએ. અને તો જ ખબર પડે કે આ સોનાની લગડી છે. સોનાનો પણ સોના રૂપથી બોધ અને પિત્તળનો પણ પિત્તળના રૂપથી બોધ થવો જોઈએ. પિત્તળના રૂપમાં ઓળખાણ તો એ સાચું જ્ઞાન, સોનાના રૂપમાં ઓળખાણ તો એ સાચું જ્ઞાન. એટલે પિત્તળ કહેવું એ નિંદા નથી, સોનાને સોનું કહેવું એ નિંદા નથી, પણ યથાર્થતા છે. એમ ભગવાન ભાષ્યકારે આ શ્લોકનો સ્વાભિપ્રેત અર્થ બતાવી દીધો. હવે કોઈ વૃત્તિ કાર્ય મતને યથાર્થ ન માને એટલે વૃત્તિ કાર્ય જે મત એટલે કે આ શ્લોકનું એણે જે અર્થઘટન કર્યું છે એ અર્થઘટન ભૂલ ભરેલું છે એ બતાવવું જરૂરી થઈ જાય છે. એટલે ભગવાન ભાષ્યકારે વૃત્તિ કાર્ય મતની અંદર શું ભૂલ છે એ બતાવવા માટે વૃત્તિકારના મતનો ઉલ્લેખ કરી અને એનું ખંડન કરે છે. વૃત્તિકારે આ શ્લોકનો જે અર્થ કર્યો છે એ અર્થને પહેલા અહીંયા ઉપસ્થિત કર્યો. વૃત્તિકાર કહે છે કે કર્મણી અકર્મ ય પશ્યેત. અહીંયા જે પ્રથમ સપ્તમ્યંત જે કર્મણી શબ્દ છે એનો અર્થ વૃત્તિકાર નિત્ય કર્મ કરે છે. કેવા કર્મ? નિત્ય કર્મ. એટલે નિત્ય અગ્નિહોત્રાદિ કર્મો જે છે કે જે મનુષ્ય નિત્ય કરવાના હોય છે, એ વેદોની આજ્ઞા છે કે નિત્ય કર્મ મનુષ્યએ પ્રતિદિન કરવાના હોય છે. અને પૂર્વ મીમાંસકો સજ્જનો એવું માને છે કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી હોતું, એવું કહે છે. કર્મના જાણકાર મીમાંસકો એવું કહે છે કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી હોતું. તો વૃત્તિકાર કહે છે કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી હોતું. એટલે નિત્ય કર્મ જે છે એ એટલે કે કર્મની અંદર અકર્મનું દર્શન. એટલે નિત્ય કર્મ કર્મ નહીં પણ અકર્મ છે. એટલે એને એ રીતે જોવું. ફળનો અભાવ હોવાથી એ અકર્મ જેવું જ છે. ફળ પ્રાપ્તિ નહીં થવાના કારણે એ કેવો છે? કરવા છતાં પણ એ અકર્મ જેવો જ છે. જેવી રીતે ગાય હોય એ દૂધ ન દેતી હોય તો એ ગાય શું કહેવાય? એ ગાય ન કહેવાય, ખાલી દેખાવાની જ ગાય છે, પણ દૂધ આપતી. એ ગૌ હોવા છતાં એ અગૌ ઉચ્ચતે, કારણ કે એ દૂધ રૂપી ફળ પ્રદાન નથી કરતી. એમાં નિત્ય કર્મ જે છે એનું અનુષ્ઠાન કરવાથી કોઈ ફળ ન મળતું હોવાથી એ અકર્મ જ છે. એટલે એ કર્મની અંદર એ રીતે અકર્મનું દર્શન. પછી તો કે જો અકર્મની અંદર કર્મનું દર્શન, એનો અર્થ કેવો કરશો? તો કહ્યું જો નિત્ય કર્મ નહીં કરવાથી પ્રત્યવાયની પ્રાપ્તિ થાય છે, એટલે દોષ લાગે છે. શું લાગે છે? દોષ. એટલે
એ જે નિત્ય કર્મનો ન કરવો એ અકર્મ છે. એ અકર્મની અંદર નહીં કરવાથી દોષ લાગવાના કારણે એ કર્મ છે. એટલે એ રીતે એ અકર્મની અંદર કર્મ દર્શન, કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન છે. એ નરકાદી પ્રત્યવાય ફળ પ્રદાન કરવા વાળું હોવાથી એ કર્મ અકર્મ હોવા છતાં એ કર્મ છે. નિત્ય કર્મ ફળ પ્રદાન ન કરવા વાળું હોવાથી એ કર્મ હોવા છતાં પણ અકર્મ છે. અને નિત્ય કર્મનું અનુષ્ઠાન ન કરવું એ પ્રત્યવાય એટલે કે નરકાદીની પ્રાપ્તિ કરાવવા વાળું હોવાથી એ અકર્મ હોવા છતાં એ કર્મ છે. આવો અર્થ વૃત્તિકારે કર્યો છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે વૃત્તિકારે આ શ્લોકનો જે આવો અર્થ કર્યો છે એ ન એતદ વ્યાખ્યાનમ યુક્તમ. વૃત્તિકારનું વ્યાખ્યાન જે છે યુક્ત યોગ્ય નથી. કેમ? વૃત્તિકારે એ પૂર્વ પરનો વિચાર નથી કર્યો. ભગવાને તો કહ્યું કે કર્મના આવા યથાર્થ સ્વરૂપને જાણવાથી અશુભથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહ્યું છે. હવે વૃત્તિકારે જે રીતે અર્થ કર્યો છે એ રીતે કર્મ અને અકર્મનું જ્ઞાન થવાથી અશુભથી મોક્ષ જે છે એ ઉત્પન્ન થઈ શકે નહીં. એવં જ્ઞાનાત અશુભાત મોક્ષ અનુપપત્તે. વૃત્તિકારના કથનાનુસાર કર્મ અને અકર્મના સ્વરૂપને જાણવાથી અશુભથી મોક્ષ ઉત્પન્ન થઈ શકે નહીં. અને ભગવાનનું વચન શું છે? યજ્ઞાત્વા મોક્ષસે શુભાત ભગવતા ઉત્તમ વચનમ બાધ્યેત. ભગવાને તો અર્જુનને કહ્યું કે અર્જુન, હું કર્મ અકર્મ અને વિકર્મનો કિમ કર્મ કિમ અકર્મેતિ કવ્યો અત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. એવું કહ્યું કે જેને જાણીને તો અશુભથી મુક્ત થઈ જશે. તો આ ભગવાનનું વચન જે છે બાધિત થઈ જાય છે. તો કે કેવી રીતે બાધિત થાય? કથમ બાધિત થઈ જાય? તો કહ્યું જો નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાત નામ મોક્ષણમ. નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત મોક્ષણમ સ્યાત નામ. કેમ? તો કહ્યું કે નિત્યાનામ અનુષ્ઠાનાત, નિત્યાનામ અનુષ્ઠાનાત, નિત્યનું અનુષ્ઠાન કરવાથી અશુભાત સ્યાત નામ મોક્ષણમ નતુ તેષામ ફલાભાવ જ્ઞાનાત. ભગવાન ભાષ્યકાર કહે છે વૃત્તિકારને કે હે ભાઈ વૃત્તિકાર, નિત્ય કર્મના ફળનો અભાવ જાણવા માત્રથી મોક્ષ નથી થતો. નિત્ય કર્મના અનુષ્ઠાન કરવાથી અશુભથી મોક્ષ થાય છે. નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાત નામ મોક્ષણમ નતો તેષામ ફલાભાવ જ્ઞાનાત. નિત્ય કર્મ જે છે એનું અનુષ્ઠાન કરવાથી લાભ થાય છે. આ નિત્ય કર્મની નો જે ફળ છે એના ફળનો અભાવ છે એવું જ્ઞાન કરવા માત્રથી અશુભથી મોક્ષ સંભવ નથી. ફળના અભાવનું જ્ઞાન કરવાથી કઈ મોક્ષ નથી થતો. નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી કદાચિત માનો મોક્ષ થઈ જાય, પણ નિત્ય કર્મ કરવાથી એનો કોઈ ફળ નથી. એ ફળના અભાવનું જ્ઞાન કરવા માત્રથી કોઈ મોક્ષ સંભવ નથી. એટલે વૃત્તિકારનું જે કથન છે એ ગલત છે. આગળ ભાષ્યકાર લખે છે નહીં નિત્યાનામ ફલાભાવ જ્ઞાનમ અશુભ મુક્તિ ફલત્વેન ચોદિતમ. જો ક્યાંય પણ કોઈ એવું નથી કહ્યું કે નિત્યાનામ ફલાભાવ જ્ઞાનમ,
નિત્ય કર્મો જે છે એનું કોઈ અનુષ્ઠાનથી એનું કોઈ ફળ નથી મળતું. નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી એનું કોઈ ફળ નથી હોતું. એવું કોઈને જ્ઞાન હોય તો એવા જ્ઞાન માત્રથી અશુભ મુક્તિ ફરત તો એ અશુભથી મુક્તિ દેવા વાળું થતું નથી. યા નિત્ય કર્મ અજ્ઞાનમ વા, નિત્ય કર્મનું અજ્ઞાન અથવા ફલાભાવનું જ્ઞાન જે છે એ મુક્તિનું ફળ પ્રદાન કરવા વાળું બનતું નથી ભાઈ. અને નચ ભગવતા એવ ઇહ ઉક્તમ, ને ભગવાને અહીંયા એવું કહ્યું પણ નથી. એતેના એટલે નક્કી થયો કે અકર્મણિ કર્મ દર્શનમ પ્રત્યુક્તમ, અકર્મની અંદર કર્મનું દર્શન જે વૃત્તિકારે જે અર્થ કર્યો છે એ ખોટો છે. અકર્મની અંદર કર્મનું દર્શન જે છે એ કરવાથી વૃત્તિકારના મતાનુસાર કોઈ લાભ થતો નથી. એટલે વૃત્તિકારે જે અકર્મની અંદર કર્મનું દર્શન રૂપ જે અર્થ કર્યો છે, કર્મણી અકર્મ, અકર્મણી કર્મ. અકર્મણી એટલે કે નિત્ય કર્મનું ન કરવું પ્રત્યવાયનું કારણ હોવાથી એની અંદર કર્મનું દર્શન કરવું એ જે વૃત્તિકારનો અર્થ છે એનું ખંડન થઈ ગયું. એ વૃત્તિકારનો અર્થ બરાબર નથી. હવે આગળ નહીં અકર્મણે કર્મ એટલે દર્શનમ કર્તવ્યતા એ ચોદ્યતે. ભગવાન અહીંયા અકર્મની અંદર કર્મનું દર્શન જેવો રીતે વૃત્તિકારે અર્થ કર્યો છે એવું પણ ભગવાન અહીંયા એવું કહેતા નથી. ક્યું? નિત્યસ્ય તો કર્તવ્યતા માત્રમ. કારણ કે નિત્ય કર્મ જે છે એ એનો કરવાથી એનો કોઈ ફળ ન હોવાથી નિત્ય કર્મને અકર્મ જાણવાથી કોઈ લાભ નહીં થાય. માની લો નિત્ય કર્મ કરવાથી એનું કોઈ ફળ નથી, તો નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી એનું કોઈ ફળ નથી એવું જાણવાથી કોઈ લાભ થતો નથી. નિત્યસ્ય તો કર્તવ્યતા માત્ર, નિત્ય જે છે એ તો કર્તવ્યતા માત્ર છે. એ કર્તવ્યતાથી એને ફળની પ્રાપ્તિ થાય છે. ફળના અભાવનો બોધ કરવાથી કોઈ લાભ થતો. બીજું નચ અકર્ણાત નિત્યસ્ય પ્રત્યવાયો ભવતી તે વિજ્ઞાનાત કિંચિત ફલમ સ્યાત. નચ અકર્ણાત નિત્યસ્ય અકર્ણાત, નિત્યનું અનુષ્ઠાન નહીં કરવાથી પ્રત્યવાય રૂપી દોષ લાગે છે. ઇતિ વિજ્ઞાન, આવું વિજ્ઞાન, આ વિજ્ઞાનથી કોઈ પણ પ્રકારનું ફળ સંભવતું નથી. પછી આગળ નાપી નિત્ય અકર્ણમ જ્ઞેયત્વેન ચોદિતમ. નાપી નિત્ય અકર્ણમ, નિત્ય કર્મનું ન કરવું એવું જે જ્ઞાન જે છે જ્ઞાનનું ભગવાને ક્યાંય વિધાન કર્યું નથી. નિત્ય કર્મનું ન કરવું એ પ્રત્યવાયનું કારણ છે એવું જાણવાથી કોઈ લાભ થતો. નાપી કર્મ અકર્મ ઇતિ મિથ્યા દર્શનાત અશુભાત મોક્ષણમ બુદ્ધિમત્તમ યુક્તતા. ભગવાને કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શનનું ફળ બતાવ્યું, બુદ્ધિમત્વ આદિ લાભ બતાવ્યો છે. હવે વર્તિકારના કથનાનુસાર કર્મની અંદર અકર્મના દર્શન જે છે તો મિથ્યા દર્શન છે. કર્મની અંદર અકર્મનું દર્શન વૃત્તિકારના કયા પ્રમાણે નિત્ય કર્મ ફળ પ્રદાન કરવા વાળા ન હોવાથી એ નિત્ય કર્મ કર્મ નથી પણ અકર્મ છે એવું મિથ્યા દર્શનથી અશુભથી મોક્ષ સંભવ નથી અને બુદ્ધિમત્વમ પણ ન યુક્તતા. કૃષ્ણ કર્મ કૃત્વાદિ ચ ફલમ ઉપપત્તિ. કૃષ્ણ કર્મ જે ફળ બતાવ્યું છે એ ફળ પણ વૃત્તિકારના કથનાનુસાર કર્મનું દર્શન કરવાથી સંભવતું નથી.
અથવા સ્તુતિ માની લઈએ તો સ્તુતિર્વા, સ્તુતિ પણ સંભવ નથી. કેમ? મિથ્યા જ્ઞાનમ એવ હિ સાક્ષાત અશુભ રૂપમ. જો ભાઈ મિથ્યા જ્ઞાનથી કોઈ શુભ ફળ સંભવતું નથી. કેમ? ભગવાન ભાષ્યકાર લખે છે કે મિથ્યા જ્ઞાન ખુદ કેવું છે? સાક્ષાત અશુભ રૂપ છે. મિથ્યા જ્ઞાન જો અશુભ છે સ્વરૂપથી સાક્ષાત, તો એનાથી શુભની પ્રાપ્તિ કેવી રીતે સંભવ છે? કુતઃ અન્યસ્માદ અશુભાત મોક્ષણમ. તો પછી અન્ય અશુભથી મોક્ષ તો કેવી રીતે સંભવે? નિત્ય અકર્મ જે છે એનું જ્ઞેયત્વ માત્રથી અશુભથી મોક્ષની પ્રાપ્તિ નિત્ય અકર્મના જ્ઞેયથી સંભવ નથી. નહીં તમઃ તમસો નિવર્તકમ ભવતી. ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે કે જો ભાઈ અંધકાર છે એ ક્યારેય અંધારાને દૂર કરી શકે નહીં. એક તો અંધારું હોય અને એની અંદર પાછું અંધારું ઠાલવવામાં આવે તો અંધારું અંધારાને ક્યારે દૂર ન કરી શકે. એ મિથ્યા જ્ઞાનને ક્યારે દૂર કરી શકે નહીં. વિરોધી જ્ઞાન હોય એ દૂર કરી શકે. પણ વૃત્તિકાર એમ કે ભાઈ અહીંયા તો ભગવાને ખુદ કહ્યું છે કર્મની અંદર અકર્મનું દર્શન અને અકર્મની અંદર કર્મનું દર્શન જે છે એ ભગવાને વિધાન કર્યું છે, તો કેવી રીતે મિથ્યા જ્ઞાન? જો આગળ કહે છે નનુ કર્મણી યદ અકર્મ દર્શનમ અકર્મણી વા કર્મ દર્શનમ ન તત મિથ્યા જ્ઞાનમ. વૃત્તિકાર જે છે એવું કે કર્મની અંદર જે અકર્મનું દર્શન અને અકર્મની અંદર જે કર્મનું દર્શન છે એ તો ભગવાને ખુદ 18મા શ્લોકમાં આવી રીતે કહ્યું છે. એટલે ન તદ મિથ્યા જ્ઞાનમ, એ મિથ્યા જ્ઞાન પ્રતિકાર કે નથી. તો કહ્યું કે તો કિમ તરી, તો શું છે મિથ્યા જ્ઞાન નથી? તો વૃત્તિકાર કહે છે ગૌણમ, ગૌણ છે. ગૌણ એટલે કે એની અંદર ગુણની દ્રષ્ટિથી અમે અર્થ કર્યો છે. ફલાભાવ ભાવ નિમિત્તમ, એ ગૌણ દર્શન છે. કર્મની અંદર અકર્મનું અને અકર્મની અંદર કર્મનું દર્શન, એ ગુણ દ્રષ્ટિથી અમે એનો અર્થ કર્યો છે. ફલાભાવનો અભાવ જે છે એ નિમિત્ત છે. આવું વૃત્તિકાર પોતાના મતનો ઉદ્ધાર કરવા માટે દલીલ દે તો ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરતા આગળ કહે છે કે ન, એ પણ વૃત્તિકારનું તર્ક યોગ્ય નથી. કારણ કે કર્મ અકર્મ વિજ્ઞાનાદ અપી ગૌણાદ ફલસ્ય અશ્રવણાદ. કહે છે કે હે ભાઈ વૃત્તિકાર, કર્મની અંદર અકર્મનું વિજ્ઞાનથી, ગૌણ વિજ્ઞાનથી કોઈ ફળ જોવા મળતું, કોઈ ફલસ્ય અશ્રવણા, કોઈ ફળનું શ્રવણ સંભવ પ્રાપ્ત થતું નથી, કોઈ ફળ સાંભળવામાં આવ્યું નથી. નાપી શ્રુત હાનિ અશ્રુત પરિકલ્પનાયામ ક્વચિત વિશેષ ઉપલભ્યતે. ભાષ્યકાર વૃત્તિકારના મતનું ખંડન કરતા આગળ લખે છે કે વેદકો શ્રુત હાનિ અને અશ્રુતની પરિકલ્પનાથી કચિદ વિશેષ ઉપલબ્ધતે. કશ્ચિદ વિશેષ, શ્રુતની હાનિ અને અશ્રુતની પરિકલ્પના, જે સાંભળવા મળે છે એનો અશ્રુત, એ શ્રુતની હાનિ, અને જે સાંભળવા નથી મળતું એની કલ્પના જે કરવી, એનાથી ક્વચિત કોઈ વિશેષ ઉપલબ્ધતે ન, એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી. ભાઈ
સ્વશબ્દેનપી શક્યમ વક્તુમ, અને સ્વશબ્દથી પણ એ જે છે કેવું યોગ્ય નથી. નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ અકર્ણાચ તેષામ નરકપાત સ્યાત ઇતિ. એ જે કહેવું એ પણ વૃત્તિકારનું કથન ગલત છે. શું ગલત છે? વૃત્તિકાર કહે છે કે નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ, નિત્ય કર્મનું કોઈ ફળ નથી મળતું, અને અકર્ણાચ તેષામ નરકપાત, અને નિત્ય કર્મ નહીં કરવાથી નરકપાત થાય છે. આ જે વૃત્તિકારનું કહેવું જે છે એ સ્વશબ્દેનપી વક્તુમ ન શક્યમ, એ પણ કેવું ગલત છે. કેમ? તત્ર વ્યાજેન પરવ્યામોહ રૂપેણ કર્મણ્ય કર્મ યપશ્યેદ ઇત્યાદિના કિમ. તત્ર એના વ્યાજથી, પરવ્યામોહ રૂપથી, પરવ્યામોહ રૂપેણ બીજાને વ્યામોહમાં નાખીને કર્મણ્ય કર્મ યપશ્યેદ ઇત્યાદિ જે કહેવાથી કિમ, એનાથી શું લાભ થાય છે? અર્થાત કોઈ લાભ સંભવ નથી. તત્ર એવં વ્યાચક્ષાણેન ભગવતા ઉક્તમ વાક્યમ લોક વ્યામોહાર્થમ ઇતિ વ્યક્તમ કલ્પિતમ સ્યાત. વૃત્તિકારે કરેલો અર્થ જો એ માનવામાં આવે તો ભગવાનના વચનની અંદર વ્યામોહ દોષ આવે છે. ભગવતા ઉક્તમ વાક્ય, ભગવાન દ્વારા જે ઉક્ત વાક્ય છે એ લોકને માટે વ્યામોહનું કારણ બને છે. વ્યામોહ એટલે કે સાંભળીને લોક વ્યામોહમાં પડી જાય, સાચું જ્ઞાન ન થવું, સાચું જ્ઞાનને છુપાવીને રાખવું અને ખોટું જ્ઞાન કરાવવું, એને વ્યામોહ કહેવામાં આવે છે. ભગવાન એવું કે ભગવાનના વચનની અંદર આ વાત સંભવ નથી. નાચ એતત છદ્મ રૂપેણ વ્યાક્યેન રક્ષણીયમ વસ્તુ. આ છદ્મ રૂપ વાક્યથી કોઈ વસ્તુનું રક્ષણ પણ સંભવ નથી, જેથી કરીને ભગવાન કોઈ છદ્મ રૂપ વાક્ય કહે. નાપી શબ્દાંતરેણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ સુબોધમ સ્યાદિતિ એવં વક્તુમ યુક્તમ. કોઈ એમ કે બીજાનો જે કેવું છે, જે વસ્તુ કેવી છે એની બીજા શબ્દથી કહેવામાં આવે, શબ્દાંતરેણ અન્ય શબ્દથી કહેવાથી પુનઃ પુનઃ ઉચ્યમાન વસ્તુ, કોઈ વસ્તુ એવી છે જેને વારંવાર બીજા શબ્દથી કહેવામાં આવે, એવા બીજા શબ્દ કહેવા માત્રથી કોઈ વસ્તુ સુબોધ, એનો સરળતાથી બોધ થાય, એ કહેવું પણ યોગ્ય નથી. કારણ કે કર્મણ્યવાધિકાર અસ્તિ ઇત્યત્ર હિ સ્ફુટતરઃ ઉક્ત અર્થઃ. કર્મણ્યવાધિકાર અસ્તિ બીજા અધ્યાયમાં જે શ્લોક આવ્યો ત્યારે ત્યાં સ્ફુટતર ઉક્ત અર્થ ન પુનર્વક્તવ્ય ભવતિ. આ વાત તો ભગવાન શ્રી કૃષ્ણએ કર્મણ્યવાધિકારસ્તે બીજા અધ્યાયના શ્લોકમાં જે છે એકદમ સ્પષ્ટ રૂપથી સ્ફુટતર ઉક્ત એટલે બિલકુલ ક્લિયર કરી દીધું છે અર્થ આ. એટલે પછી એની એ વાતને ભગવાન અહીંયા ન પુનર્વક્તવ્ય ભવતી, એની વાતને ભગવાન અહીંયા ફરીને આવીને કે એ યોગ્ય સર્વત્ર ચ પ્રશસ્તમ બોધવ્યમ ચ કર્તવ્યમ એવ ન નિષ્પ્રયોજનમ બોધવ્યમ ઇતિ ઉચ્યતે. જો ભાઈ બધી જગ્યાએ પ્રશસ્ત હોય ને એ જ બોધ કરવા યોગ્ય છે, અને એ જ કર્તવ્યમ એવ એ જ અનુષ્ઠાન કરવા યોગ્ય છે. ન નિષ્પ્રયોજનમ બોધવ્યમ, ભાઈ જેના જ્ઞાનથી કોઈ લાભ જ ન થતો હોય તો એવા પદાર્થને જાણવાથી કોઈ અર્થ. મનુષ્ય એ જ પદાર્થને જાણવા માટે પ્રવૃત્ત થતો હોય જેનાથી કોઈ લાભ થાય. કાગડાના દાંત કે કોઈ મારે કાગડાના દાંત ગણવા છે, હાલો શું થાય? કરંટ ધંધાવા કાગડાના દાંત ગણવા છે, કાગડાના દાંત ગણવાથી શું લાભ થાય? બોલો, થાય કઈ લાભ? કોઈ લાભ નથી થતો. એમ નિષ્પ્રયોજન, જેનો કોઈ લાભ જ નથી, એ પદાર્થને જાણવાની કોઈ જરૂરત નથી હોતી. ન ચ મિથ્યા જ્ઞાનમ બોધવ્યમ ભવતી. બીજી વાત એ છે મિથ્યા જ્ઞાન જે છે એ જાણવા યોગ્ય પણ હોતું
નથી. તત્પ્રત્યુપસ્થાપિતમ વા વસ્તુ આભાસમ અથવા મિથ્યા જ્ઞાનથી ઉપસ્થાપિત વસ્તુનો આભાસ જે છે એ પણ બોધવ્યમ નાસ્તિ, એને જાણવાથી કોઈ લાભ નથી. સજ્જનો, તો આ રીતે ભગવાન ભાષ્યકાર વૃત્તિકારી મતનું અહીંયા સુધી ખંડન કર્યું. હજી આગળ પણ વૃત્તિકારી મતનું ખંડન હજી આગળ કરે છે. ભગવાનની કૃપા છે તો આગળના ભાગનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યોત્કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ